પાલખી। પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પાલખી યાત્રાને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માય ભક્તોએ કર્યું પ્રયાણ। એક જન્મમાં એક સ્થળે 51 શક્તિપીઠના દર્શનો લાહવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે તેમ જણાવતા બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે 12 થી 16મી ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આનંદ રાવલ, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો જે નિમિત્તે સાંસદ શ્રી પરબતભાઈ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માય ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું। સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એ આપણો ધાર્મિક ઉત્સવ છે। વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે 5 દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘર સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે। મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે। અંબાજીમાં વર્ષ દહાડે લાખો માય ભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે। લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા, જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા। હવે જ્યારે 51 શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરાય છે કે અમારે રાત રહેવું પડશે, પરિક્રમા કરવી છે। અને આ જ આસ્થા શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો અને જેના થકી ધર્મ જ્યારે આપણને એક કરે છે ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ, બધા એક થઈને જીવીએ, નેક થઈને જીવીએ અને મા અંબાના આશીર્વાદ જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના સહિયારા પ્રયાસથી દેશની પ્રગતિમાં બધા સહભાગી થઈએ। બોલો મા અંબાની અંબાજીનો વિકાસ જે મિત્રો જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર, જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો, મહાકાલ બન્યું, કાશી સોમનાથ બન્યું, એ જ રીતે મિત્રો મા અંબાનો વિકાસ પણ શરૂ થવાનો છે જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે કે જે અંબા આવતા આમ તો આપણે જોયું કે પહેલાં સિંગલ રસ્તો હતો, અત્યારે મિત્રો 4 લેન, બધા દેવસ્થાન ટ્રસ્ટો જવા માટે 4 લેન। આ મિત્રો મોદી સરકારનું કામ છે। આભાર। આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું 5 દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે, તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય તે પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી જેના પ્રથમ જ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામરી યાત્રા, ધ્વજા યાત્રા, મસાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું। તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું। આ પ્રસંગે વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, ભજન મંડળીઓ, સેવાભાવી સંસ્થા અને મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અંબાજીમાં ગબ્બર ખાતે આજથી 5 દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આવનાર 5 દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે 51 શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે। મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે। તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ 5 દિવસ દરમિયાન આવીને લાભ લે। 5 દિવસ માટે 5 દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે। કાલે બીજા
બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે, ત્રીજા દિવસે ધ્વજાયાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે, પછી મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ 5 દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે. રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી.